टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज और आरती पासेथी। आप बंने गुड मॉर्निंग। नीरज, क्या स्टॉक्स पर आज फोकस? જે ખાસ કરીને પરિણામની સિઝન જ ચાલી રહી છે તો અત્યારે ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગોના પરિણામો આપણને ગઈકાલે આવતા દેખાયા. જો પરિણામોમાં ખાસ કરીને એકવારની ખોટને કારણે આપણને નફામાં એક મોટો ઘટાડો આવતો દેખાયો છે. 77% 550 કરોડ પર નફો રહ્યો, પરંતુ 1547 કરોડની એકવારની ખોટ આવી છે કે જેની અંદર નવા લેબર કોડ અને FTSLના જે નવા નિયમો આવ્યા છે એને લઈને અમુક જોગવાઈઓ કરવામાં આવી, જેને લઈને ખાસ કરીને અહીંયાથી ઘટાડો જોવા મળ્યો. આવક 6.2% જેટલી જ વધી છે. એબિટામાં 3.6%નો જ વધારો છે અને માર્જિન જો 23.4%થી ઘટીને 22.9% રહેતા જોવા મળ્યા. ખાસ કરીને એ ધ્યાન રાખવું કે ડિસેમ્બરની અંદર જે એક મોટી ડિસ્રપ્શન આ ફ્લાઇટની અંદર આવ્યું હતું, ઘણી બધી ફ્લાઇટો કેન્સલ થઈ ગઈ હતી, એની અસર ખાસ કરીને થોડીક અહીંયાથી આવતી જોવા મળી છે, પરંતુ એવી કોઈ બહુ મોટી ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ અહીંયા આવતી જોવા નથી મળી. એક્સ ફોરેક્સ એબિટા જોઈ લો તો 5.5% જેટલા ઘટ્યા છે અને માર્જિન પણ અહીંયાથી ઘટીને એક્સ ફોરેક્સ એબિટા 30% પર રહેતા જોવા મળ્યા છે. કંપની અહીંયાથી કહ્યું છે ખાસ કરીને ડિસેમ્બરની શરૂઆતમાં મોટી એક ઓપરેશનલ સમસ્યાઓ હતી, પરંતુ 3થી આ સમસ્યાઓ ઓપરેશનલ હતી અને ડિસેમ્બરમાં લગભગ 2000થી વધુ ફ્લાઇટો તેમણે રદ કરવી પડી અને 3.5 લાખ જેટલા ગ્રાહકો પર આની અસર આવતી જોવા મળી છે. જોકે જાન્યુઆરીમાં બિઝનેસ ઓપરેશન સામાન્ય થયું છે એમનું એવું કહેવું છે અને તેમનું મોટેભાગે એવું કહેવું છે કે Q3માં કરન્સીના કારણે એક બિઝનેસ પર અસર આવતી જોવા મળી છે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો. એટલે પરિણામોમાં કોઈ બહુ વધારે ઉત્સાહ નથી. જે Q3નું ડિસ્રપ્શન હતું એ તો એની જગ્યાએ જ છે, પરંતુ ઓવરઓલ આ જે કરન્સીને ઇમ્પેક્ટ છે એને લઈને જો માર્જિન અહીંયાથી ઘટતા જોવા મળ્યા છે. ગ્રોથ થોડોક ધીમો છે અહીંયા અને ખાસ કરીને આ એક પ્રોફિટેબલ કંપની છે, પરંતુ એકવારની ખોટને લઈને આપણને પ્રોફિટમાં એક મોટો ઘટાડો અહીંયા દેખાઈ રહ્યો છે. એટલા માટે જો બ્રોકરેજીસ અત્યારે હવે થોડાક બુલિશ તો છે. UBS બાયકોલ આપી રહ્યું છે, 6170ના ટાર્ગેટ છે. એમનું કહેવું છે કે નિયર ટર્મનું આઉટલુક થોડુંક વીક છે, પરંતુ મીડિયમ અને લોંગ ટર્મમાં એક સારા ગ્રોથની અપેક્ષા તેઓ અહીંયાથી રાખી રહ્યા છે. સિટી બાયકોલ આપી રહ્યા છે, 5700ના લક્ષ્યાંક આપી રહ્યા છે. એમનું પણ કહેવું છે કે Q3 જે અપેક્ષા હતી એ પ્રમાણે અહીંયા અસર જોવા મળી છે જે FDTL રિલેટેડ ડિસ્રપ્શન હતા એને લઈને, પરંતુ ઇન્ટરનેશનલ રૂટનું એક્સપાન્શન અહીંયા સારું છે એટલા માટે તેઓ બુલિશ છે. ગોલ્ડમેન સેસ જુઓ, બાયકોલ આપી રહ્યા છે, 6000ના ટાર્ગેટ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે Q3નો જે રિપોર્ટેડ પ્રોફિટ બિફોર ટેક્સ છે એ ખાસ કરીને અમારા અનુમાનથી વધારે છે, એટલા માટે તેઓ અહીંયાથી થોડાક બુલિશ છે. ઓવરઓલ પરિણામોમાં કોઈ બહુ મોટું નિરાશા નથી, પરંતુ જોઈએ એવા મજબૂત પરિણામો પણ આપણને નથી આવતા જોવા મળ્યા, એટલે એને લઈને ખાસ થોડીક આજે ચિંતા હોઈ શકે છે. એટલે ઇન્ટરગ્લોબ એવિએશન પર તમારે ખાસ નજર રાખવાની. આવી વાયદાની ઘણી બધી કંપનીઓના પરિણામ આવ્યા છે આજે. તો હવે કોફોર્જના પરિણામોની વાત કરી લઈએ. પ્રોફિટ 28% ઘટ્યો છે, રેવન્યુ 5%નો વધારો અહીંયાથી થયો છે. એબિટમાં કોઈ બહુ મોટો ફેરફાર નથી, ઓલમોસ્ટ ફ્લેટ લેવલ પર છે, પરંતુ માર્જિન જુઓ 14%થી ઘટીને 13.4% પર, એટલે માર્જિનની અંદર એક ખાસ કરીને દબાણ છે. બીજી તરફ ડોલર રેવન્યુ 3.5% જેટલી વધતી જોવા મળી છે, $478.2 મિલિયન પર છે. CC આવક ગ્રોથ 3.4%ના અનુમાનની સામે 4.4% પર હતા, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. ઓવરઓલ કંપનીને $593 મિલિયન નવા કોન્ટ્રાક્ટ મળ્યા છે અને લેબર કોડની જે અસર હતી એ 118 કરોડ જેટલી આપણને ફાઇનાન્શિયલ્સ પર આવતી જોવા મળી છે. એટલે જો ઓલમોસ્ટ કોઈ બહુ વધારે નિરાશાજનક નંબરો નથી, જે અપેક્ષિત નંબરો હતા એ પ્રમાણે છે. ખાસ કરીને CC ગ્રોથનો જે આંકડો છે એ થોડોક વધારે આશા જન્માવનારો છે, એટલે આજના દિવસે અહીંયાથી તમે થોડીક અપેક્ષા રાખી શકો કે પોઝિટિવ રહી શકે છે, પરંતુ ઓવરઓલ એક માર્જિન પર પણ દબાણ છે અહીંયા, એટલે એના પર પણ એક નજર રાખવાની રહેશે. કોઈ બહુ કદાચ મોટી ઉથલપાથલ આજે અહીંયા આપણને જોવા મળે આ બધા કારણોને લઈને, એટલે એના પર એક ધ્યાન તમારે રાખવાનું છે. આ ઉપરાંત તમને આજે સાયન્સના નંબર આવતા દેખાયા છે. જુઓ નંબર અહીંયા થોડાક સુધર્યા છે. પ્રોફિટ 28% જેટલો ઘટ્યો છે, પરંતુ રેવન્યુ ગ્રોથ 4%ની આસપાસ છે. એબિટ ગ્રોથ 13.6%ની આસપાસ છે. માર્જિન આ પરિસ્થિતિની અંદર વધતા દેખાયા છે, 8.2%થી વધીને 9% જેટલા જોવા મળ્યા છે. એટલે પ્રોફિટ આમ તો નંબર સારા છે, પરંતુ પ્રોફિટ એક થોડોક દબાણમાં છે, એટલે નજર રાખજો. આજે અહીંયા પર તમને કદાચ થોડીક પોઝિટિવિટી માર્જિનનો જે પ્રકારનો ઉછાળો છે એને જોતા આવતી જોવા મળી શકે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. આ ઉપરાંત બેન્કિંગના તો નંબર સતત ચાલુ જ છે. એમાંથી બંધન બેંકના નંબર આપણને આવતા દેખાયા. પ્રોફિટ અહીંયાથી
51% જેટલો ઘટતો દેખાયો છે 205 કરોડ પર. એનઆઈઆઈ લગભગ 4.5% જેટલા ઘટ્યા છે 2869 કરોડ પર આવતા જોવા મળ્યા છે. એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન તમારે અહીંયાથી રાખવાનું. બીજી તરફ તમારે આજના દિવસ જે જીએનપીએ છે એની અંદર પણ 170 બેઝિસ પોઈન્ટનો ઘટાડો આવતો જોવા મળ્યો છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર, અને લોન ગ્રોથ પણ અહીંયાથી લગભગ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર 4.8% જેટલો રહેતો જોવા મળ્યો છે. એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખવાનું. જો કે જો આજના દિવસે અહીંયા બ્રોકરેજમાં પણ કોઈ બહુ વધારે ઉત્સાહ નથી. યુબીએસ અહીંયાથી ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે, 180ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે કે એનઆઈએમસી અહીંયાથી વધારે સારા ઇમ્પ્રૂવ થઈ શકે એવી અપેક્ષા છે. સ્લીપેજીસની અંદર એક સતત ઘટાડો આવી રહ્યો છે. સીએલએસએ જો કે આઉટ પરફોર્મ આપી રહ્યું છે અને 190ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે કે પ્રી પ્રોવિઝનિંગ ઓપરેટિંગ પ્રોફિટ છે અનુમાન કરતાં વધારે છે અને ઇનલાઇન છે ટોટલ ઇન્કમ, એટલે એને લઈને ખાસ તેઓ થોડાક પોઝિટિવ છે. જો કે નોમુરા પણ ન્યુટ્રલ કોલેજ આપી રહ્યું છે, 160ના ટાર્ગેટ છે, એટલે એના પર એક નજર રાખજો. જુઓ અસેટ ક્વોલિટી સુધરી છે, લોન ગ્રોથ છે, એનઆઈએમની અંદર સ્ટેબિલિટી છે, પરંતુ જે ટોપલાઇન પરફોર્મન્સ છે ત્યાં આગળ થોડુંક દબાણ છે. એટલે બંધન બેંક આજના દિવસે તમને થોડો કદાચ મિશ્ર કારોબાર તો દર્શાવી શકે છે. કોઈ બહુ વધારે મોટો ઉત્સાહ નથી પરિણામોની અંદર, એટલે એના પર એક ખાસ તમારે ધ્યાન રાખવાનું. આ ઉપરાંત એમ્ફેસિસના પરિણામો આવતા જોવા મળ્યા છે. 469 કરોડથી પ્રોફિટ ઘટીને 442 કરોડ રહેતો જોવા મળ્યો છે. આંકડો અનુમાનથી ઓછો છે. રેવન્યુમાં 2.5%નો વધારો છે. ઓલમોસ્ટ આંકડો ઇનલાઇન અહીંયાથી આપણને જોવા મળી રહ્યો છે. કોઈ બહુ વધારે મોટી ઘટાડો નથી. બીજી તરફ એબિટમાં પણ 2%નો વધારો છે. આંકડો ઇનલાઇન છે અને માર્જિન અહીંયાથી આપણને 15%નો અનુમાન હતું, એની જગ્યાએ 15.2% પર છે. ખાસ ધ્યાન રાખવું, 15.3%થી ઘટીને 15.2% રહ્યા છે. એટલે ઓલમોસ્ટ માર્જિન પણ અહીંયા સ્થિર છે. કોઈ એવો મોટો ઘટાડો અહીંયા નથી. અને સીસી રેવન્યુ ગ્રોથનું અનુમાન 1.5%નું હતું, જે 1.5% પર જ આપણને રહેતી જોવા મળી છે. એટલે એક અપેક્ષા મુજબના રિઝલ્ટ છે. કોઈ બહુ એટલે આજના દિવસે અહીંયા એમ્ફેસિસ પર ધ્યાન રાખજો. કદાચ તમને થોડો ઘણો તેજી સાથેનો કારોબાર અહીંયા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. બીજી તરફ ડીએલએફ ખૂબ સારા પરિણામો અહીંયાથી રહેતા જોવા મળ્યા છે. 13.7% જેટલો પ્રોફિટ અહીંયાથી વધ્યો છે. રેવન્યુની અંદર 32%નો વધારો છે, 2020 કરોડ પર પહોંચી. એબિટમાં થોડોક ઘટાડો છે, 2.5%, અને માર્જિન અહીંયા જુઓ 26.1%થી ઘટીને 19.3% પર છે. એટલે થોડાક અહીંયા ઓપરેશનલ પરફોર્મન્સના ઇસ્યુ હવે આપણને સામે આવતા દેખાઈ રહ્યા છે. પણ ઠીક છે, એ કોઈ બહુ મોટો એ નથી. પરંતુ ડીએલએફને લઈને ખાસ વાત અહીંયાથી મહત્વની કે જે પ્રકારના બુકિંગ્સ અહીંયાથી આપણને જોવા મળ્યા છે એ નેટ કેશ ફ્લો વધારી રહ્યા છે અને કંપની હવે ઓલમોસ્ટ ડેટ ફ્રી તરફ આગળ વધતી દેખાઈ રહી છે. જેફરીઝ જુઓ બાયકોલ સાથે 1000ના લક્ષ્યાંક અહીંયાથી આપી રહ્યું છે, એટલે એના પર એક નજર રાખવાની. એટલે આજના દિવસે તમને ડીએલએફ પણ થોડોક ફોકસમાં રહેશે, પરંતુ જોઈએ ઓપરેશનલ પરફોર્મન્સ નબળા છે તો કેવું પ્રદર્શન આજના દિવસે આવે છે. પરંતુ ઓવરઓલ આજે ઇન્ડિગોને એક ફોકસમાં રાખીશું. બાકી કોફોર્જ, બંધન બેંક, એમ્ફેસિસ, ડીએલએફ આ બધા પર તો શું રિએક્શન આવે છે એના પર નજર રાખવાની છે. આ ઉપરાંત પણ ઘણા બધા પરિણામો છે. આરતી, તમારી ખાસ ક્યાં નજર? જે અન્ય પરિણામોની શરૂઆત કરીએ તો સિંજીનનું કાઉન્ટર છે. અહીંયા નંબર્સ આપણને ખરાબ આવતા દેખાઈ રહ્યા છે. નફાના ફ્રન્ટ પર જુઓ 88% નફો ઘટ્યો છે, 15 કરોડની આસપાસ પહોંચ્યો છે, જે 131 કરોડ હતો, એટલે મોટો ઘટાડો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. આવકમાં પણ જુઓ, જે 943 કરોડની આવક હતી ત્યાંથી ઓલમોસ્ટ 3% આવક ઘટી અને 917 કરોડની આસપાસ પહોંચી દેખાઈ રહી છે. એબિટા ઘટ્યા છે, ઓલમોસ્ટ 26%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર આપણે જોઈ રહ્યા છે યર ઓન યર બેઝિસ પર. અને માર્જિનની જો આપણે વાત કરી લઈએ તો અહીંયા પણ 30% પર જે હતા ત્યાંથી ઘટી અને 22.8% પર, એટલે ઓલમોસ્ટ 23% પર માર્જિન આપણને આવતા દેખાઈ રહ્યા છે. તો ખરાબ નંબર્સ છે દરેક ફ્રન્ટ પર. જ્યાં નફો વધારે ઘટ્યો છે એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. સિંજીનના કાઉન્ટર માટે નેગેટિવ અસર કાઉન્ટર બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં છે અદાણી ટોટલ ગેસનું કાઉન્ટર છે. Q3માં નફો ઘટ્યો છે, 3.3%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. 158 કરોડની આસપાસ QOQ બેઝિસ પર નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. પણ સામે આવક જુઓ 4%નો વધારો આવકના ફ્રન્ટ પર બનતો દેખાઈ રહ્યો છે. એબિટા પણ સુધર્યા છે, 294 કરોડની આસપાસ હતા ત્યાંથી લગભગ 3.6%નો વધારો અને 305 કરોડની આસપાસ આપણને એબિટા આવતા દેખાયા છે. માર્જિનની જો વાત કરી લઈએ તો 20.3% પર આ ફ્લેટ રહેતા દેખાય છે માર્જિન. એટલે માર્જિન ફ્લેટ છે પણ નફો ઘટ્યો છે, પણ એબિટા ખાસ કરીને રેવન્યુમાં જે વધારો થતો દેખાઈ રહ્યો છે એક મિશ્રણ નંબર્સ આવતા દેખાય
દેખાયા છે, ધ્યાન રાખવાનું રહેશે અદાની ટોટલ ગેસ માટે. નેક્સ્ટ કાઉન્ટર અશોકા બિલ્ડકોનનું છે. હવે અહીંયા ન્યૂઝનું રિએક્શન આપણને જોવા મળશે, કારણ કે દમણમાં પબ્લિક વર્ક્સ વિભાગ પાસેથી કંપનીને ઓર્ડર મળ્યો છે અને લગભગ આ ઓર્ડરની જો આપણે વાત કરી લઈએ તો 308 કરોડના આ ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. એને લીધે એક ફોકસ અને તેજી જે છે તે આગળ કાઉન્ટર બતાવી શકે છે. ગઈકાલે પણ એક સારી ખરીદારી જોઈ હતી, આજે અહીંયા નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ઓએનજીસીનું છે. અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં બે ભારત ઇથેન આઈએફએસસી કંપનીઓમાં 50% હિસ્સો કંપની અહીંયાથી ખરીદતી જોવા મળશે અને પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા આ અધિગ્રહણ અહીંયાથી કરવામાં આવશે. તો ધ્યાન ઓએનજીસી પર પણ રાખવાનું રહેશે. પોઝિટિવ સમાચાર છે કંપની માટે. સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે નજર રહેશે. એનટીપીસી ગ્રીન એનર્જીનું કાઉન્ટર છે. એમઓયુ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં ઉત્તર પ્રદેશ સરકાર સાથે કંપનીએ એમઓયુ કર્યા છે. એમાં રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ ડેવલપ કરવા માટેના આ કરાર કરવામાં આવ્યા છે. એને લીધે ફોકસ રાખવાનું રહેશે એનટીપીસી ગ્રીન એનર્જી. એક પોઝિટિવ એક્શન અહીંયા પણ આગળ વધતી દેખાઈ શકે છે. હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કંપનીની જો વાત કરી લઈએ તો અહીંયા બોરોઈંગ લિમિટ વધારવા પર કંપની વિચાર કરતી દેખાઈ રહી છે, જ્યાં FY26ના વાર્ષિક બોરોઈંગ લિમિટ વધારવા પર વિચાર થઈ રહ્યો છે અને બોરોઈંગ લિમિટ જે છે તે 65,000 કરોડથી વધારી 80,000 કરોડ કરવા પર વિચાર અહીંયાથી થઈ રહ્યો છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ એક નજર રાખવાની રહેશે હુડકો માટે. નેક્સ્ટ અન્ય પણ ઘણી બધી કંપનીના પરિણામ આપણને આવતા દેખાયા હતા માર્કેટ બંધ થયા બાદ, જેમાં પ્રીમિયર એનર્જીઝ છે, તનલા પ્લેટફોર્મ છે, સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક છે, સાથે ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ. અહીંયા કઈ રીતે નંબર્સનું રિએક્શન આપણને બધા કાઉન્ટર બતાવે છે એના પર પણ ખાસ એક નજર રાખવાની રહેશે. તો જાની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ આજે આપણે ફોકસમાં રાખીશું. નીરજ અને આરતી, આ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ અને ટોપ સ્ટોક શેર કર્યા.